સ્વાદિષ્ટ ગુંદાનું શાક કેવી રીતે બનાવવું તે શરૂ કરીએ। કાચા સરસ ગુંદા લઈ લીધા છે। પાણીથી 2-3 વાર ધોઈ લઈ આપણે ડીટા કાઢી લઈશું, તેના બી પણ કાઢીશું અને અંદર પર થોડું મીઠું લગાવી દેવું। 10 મિનિટ બાદ ચપ્પુથી બધી ચીકાશ આપણે નીકાળી લઈશું। એક કાચી કેરીને છોલીને જ તેને આવી રીતે છીણી લઈશું। ગાંઠિયાનું એકાદ પેકેટ લીધું છે, રીતે વેલણ ફેરવી તેનો અધકચરો ભૂક્કો કરી લઈશું। મસાલો બનાવવા માટે એક બાઉલ આપણે લઈ લઈશું। ગાંઠિયાનો ભૂક્કો નાખી રહીશું, જે કેરી છીણીને રાખી હતી ને તે નાખીશું। સાથે જ નાખીશું મેથીનો મસાલો, લાલ મરચું, હળદર, ધાણા જીરું, કોથમીર, મીઠું નાખીશું। તેલ ઉમેરીશું, મિક્સ કરી લઈશું। હવે ગુંદામાં તેને ભરી લઈશું। ગુંદા તૈયાર છે અને આટલો મસાલો વધ્યો છે। નોનસ્ટિક પેન લીધેલું છે, તેમાં તેલ ગરમ કરવા મૂકીશું। રાઈ, હિંગ નાખીશું, તેમાં ગુંદા નાખીશું। બાકીનો મસાલો તેને એડ કરીશું। પાણીમાંથી જે વરાળ થશે તેનાથી આપણું શાક સરસ કૂક થઈ જશે। 5 મિનિટ બાદ ગુંદા સરસ એવા કૂક થઈ ગયા છે। શાક રેડી છે।